નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધી હું આપની સાથે મહેન્દ્ર. સમાચારની શરૂઆત કરીએ સાબરકાંઠાથી. તો સાબરકાંઠાના તલોદમાં વરસાદી માહોલ જોવા મળ્યા છે. ત્યારે સાબરકાંઠાના તલોદમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે, જ્યાં રોડ રસ્તા ઉપર વરસાદી પાણી આવી ગયા છે. ત્યારે ઘઉં, વરિયાળી, શાકભાજી, કેરી જેવા પાકોને નુકસાન થયું છે. તો પંચમહાલથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મોરવા હડપ પંથકમાં ભારે વરસાદ પડ્યો છે. ત્યારે મોરવા હડપ પંથકમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો છે. ત્યારે મિની વાવાઝોડા સાથે મોરવા પંથકમાં કમોસમી વરસાદનો માહોલ જામ્યો છે. ભર ઉનાળે પણ અષાઢી જેવો માહોલ જોવા મળ્યો છે. અષાઢી જેવા દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે મોરવા હડપ અને ખાનપુર વચ્ચે વૃક્ષ ધરાશયી થવાની પણ ઘટના સામે આવી છે. ભારે પવન સાથે વરસાદ થયો છે અને જેના કારણે વૃક્ષ ધરાશયી થયું છે. મકાન ઉપરથી જે વૃક્ષ હટાવવાની જે કામગીરી છે, આ કામગીરી હાથ ધરવામાં આવી છે. રસ્તા વચ્ચે વૃક્ષ ધરાશયી થતા વાહન ચાલકો છે તેમની મુશ્કેલીમાં વધારો થયો હતો. ત્યારે પંચમહાલના મોરવા હડપમાં કમોસમી વરસાદ. તો રાજ્યમાં કમોસમી વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં કરા સાથે કમોસમી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પવનની ગતિ વધુ હોતા હવામાનમાં પલટો આવશે. 12 એપ્રિલ બાદ ગરમીમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાનમાં એક વાદળનો મોટો જથ્થો લગભગ ઉત્તર ભારતના ભાગોમાં આવી ગયેલ છે અને ઉત્તર ભારતના ભાગોમાં કરા સાથે વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં 70થી 90 કિલોમીટરની ઝડપનો પવન ફૂંકાવાની શક્યતા છે, ક્યાંક 60થી 70 કિલોમીટરનો. પણ તેની અસર લગભગ ધીરે ધીરે ગુજરાતના ભાગોમાં આવવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આજે કેટલાક ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠા, હિંમતનગરના ભાગો, લગભગ અરવલ્લીના ભાગો વરસાદ થવાની શક્યતા. અમદાવાદના રાયપુર ચકલા ખાતે કાર્યાલયનું ઉદ્ઘાટન સમારંભમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે ખાડિયાને પાકિસ્તાન બનતું અટકાવવાનું છે. જ્યાં ખાડિયા વિસ્તારને લઈને થયેલા વિવાદમાં બીજેપીના નેતા ભૂષણ ભટ્ટના નિવેદન સામે કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખે કડક પ્રતિક્રિયા આપી હતી. તેમણે આરોપ લગાવ્યો છે કે ભાજપ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રાથમિક સુવિધાઓને બદલે ધર્મની રાજનીતિ કરે છે. શેખે દાવો કર્યો છે કે ખાડિયા, દરિયાપુર અને શાહપુર જેવી બેઠકો ઉપર ભાજપ હારની કગારમાં છે. શહેર આખાની અંદર કોઈની નજર હોય તો ભલે હોય, પણ ખાડિયાને અમે પાકિસ્તાન નહીં થવા દઈએ. આવશે એવા લોકો પણ 2-4 દિવસમાં એ લોકો પણ આવશે. કેવા નામ, કેવા ચહેરા, કેવા લોકો, શું લઈને આવશે, બધું આવશે. પણ એને કહી દઈએ ભાઈ આ ખાડિયા અખંડ છે, ભારત માતા કી જય, જય હિન્દુસ્તાન. ક્યાંથી કોર્પોરેશનની ચૂંટણીમાં રોડ, ડ્રેનેજ, પાણીનો પ્રશ્ન હોય ત્યાં ક્યાંથી પ્રશ્નની અંદર પાકિસ્તાન અને ભારત ક્યાંથી આવી ગયું? ભારતીય જનતા પાર્ટીને રાજનીતિ જ પાકિસ્તાન, ઇન્ડિયા, મુસલમાન, હિન્દુ, મંદિર, મસ્જિદ, આ સિવાય એમની પાસે છેલ્લા 11 ત્યારથી એમનું શાસન દિલ્હીમાં આવ્યું છે, બીજી કોઈ વાત નથી. હવે એમને ખબર છે કે અમે જો મુસ્લિમનું મ ના બોલીએ તો કોર્પોરેશનની સીટ તો જવા દો. એમને ખ્યાલ આવી ગયો, તમે આનું એ દેખાઈ આવે છે કે કોર્પોરેશનની સીટ પણ હિન્દુ મુસ્લિમ કર્યા વગર જીતી નથી શકતા, તો વિધાનસભા અને લોકસભા ક્યાંથી હિન્દુ મુસ્લિમ કર્યા વગર જીતી શકે? દરિયાપુરમાં કોંગ્રેસના ઉમેદવારોના પ્રચારને લઈને વિવાદ ઊભો થયો હતો. સત્તાવાર જાહેરાત કર્યા વગર જ જે પ્રચાર છે શરૂ થતા પાર્ટીનો આંતરિક ગોઠવણી સામે પ્રશ્નો ઊભા થયા છે. કેટલાક ઉમેદવારોને ટેલિફોનિક સૂચનાઓ મળતા ગેરસમજ વધી રહી છે. ત્યારે ટિકિટ વિતરણને લઈને કોંગ્રેસમાં અસંતોષ અને હતાશાનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે અત્યાર સુધી તો ભારતીય જનતા પાર્ટી વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની, ત્યારે ધર્મની રાજનીતિ કરતી હતી. પરંતુ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે,
શહેરના વિકાસની વાત કરવાની હોય, પોતાના વિઝનની વાત કરવાની હોય, પરંતુ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર પણ હવે હિન્દુ મુસ્લિમનો મુદ્દો લઈ આવ્યા છે. આપ સમજી શકો છો કે હિન્દુ મુસ્લિમનો મુદ્દો આટલી નાની ચૂંટણીની અંદર બી લઈ આવ્યા હોય તો એમનો કેટલો હારનો ભય હશે. રાજકોટના વોર્ડ નંબર 15માં કોંગ્રેસના બે નેતાઓ વચ્ચે વિવાદ ગરમાયો હતો. વૈશ્રામ સાગઠિયાએ પ્રવીણ સોરાણી પર પાર્ટી વિરુદ્ધ નિવેદનો આપવાના આક્ષેપો કર્યા હતા, જ્યારે લોકશાહી હક્કોની પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું કે કોઈને પણ પોતાની પસંદગી મુજબ પાર્ટી પસંદ કરવાનો અધિકાર છે. અંતમાં સાગઠિયાએ પ્રવીણભાઈ અને ભાનુબેન સોરાણી પ્રત્યે સન્માન વ્યક્ત કરતા કહ્યું કે તેઓ સાથે મળીને ચૂંટણી લડી ચૂક્યા છે. લોકશાહી છે. લોકશાહીમાં અને ખાસ કરીને એમાં કોંગ્રેસમાં લોકશાહી સંપૂર્ણ અમારી આઝાદી છે. અમારા પક્ષ પ્રમુખે અમારા પક્ષના મેમોરેન્ડમમાં બધાને પોતાનો અધિકાર છે પોતાની વાત રાખવાનો. એ પ્રવીણભાઈ હોય તો એની વાત રાખી શકે, હું મારી વાત રાખી શકું છું. અને વ્યક્તિગત મારે પ્રવીણભાઈ કે ભાનુબેન સાથે કોઈ વાંધો નથી. અમે એક જ છીએ, એક જ રહેવાના છીએ. તો ગાંધીનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું નિવેદન સામે આવ્યું છે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગરથી કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા એક નિવેદન સામે આવ્યું છે, જ્યાં ભૂષણ ભટ્ટના નિવેદન સામે ઇમરાન ખેડાવાલાએ પ્રતિક્રિયા આપી છે. ત્યારે ભૂષણ ભટ્ટના નિવેદનની નોંધ તેમની પાર્ટી પણ નથી લેતી તેવું ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું છે. વધુમાં કહ્યું કે હું મુસ્લિમ છું, છતાંય ખાડિયા અને જમાલપુરમાંથી મને મત મળે છે. ભૂષણ ભટ્ટને સ્પષ્ટતા કરવી જોઈએ કે પાકિસ્તાન કેવી રીતે બનશે તેવું કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની પ્રતિક્રિયા સામે આવી છે. ત્યારે વધુમાં કહ્યું કે હું 2 ટર્મથી કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવું છું. ભૂષણ ભટ્ટ સત્તા મેળવવા માટે રાજકીય હવાતિયા મારે છે તેવું કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કહ્યું છે. ચૂંટણીની ટિકિટ અપાવવા માટે આ પ્રકારનું નિવેદન આપે છે. ત્યારે ભાજપના પૂર્વ ધારાસભ્ય હવે લોકોને ભ્રમિત કરી રહ્યા છે. આ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો ચોક્કસ જીતશે તેવું ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું છે. આવો જોઈએ ઇમરાન ખેડાવાલાએ શું કહ્યું. જ્યારે ભૂષણભાઈનું કાલે મેં નિવેદન જે સ્ટેજ ઉપરથી બોલતા હતા કે ખાડિયા પાકિસ્તાન બની જશે, હવે આ તો મને એવું લાગી રહ્યું છે કે જે પ્રમાણે ખાડિયા પાકિસ્તાન કેવી રીતે બને. પહેલે તો એ વાત છે કે મારે તો ભૂષણભાઈને પૂછવું છે કે ખાડિયા પાકિસ્તાન કેવી રીતે બને. અને જે પ્રમાણે તેઓ વાત કરી રહ્યા છે કે જે 2 ટર્મથી ધારાસભ્ય તરીકે હું ત્યાં છું, કોંગ્રેસ પક્ષનો ધારાસભ્ય છું, એક મુસ્લિમ ધારાસભ્ય છું, છતાં પણ ત્યાંના સ્થાનિક લોકોને કોઈ દિવસ એવું લાગ્યું કે મુસ્લિમ ધારાસભ્ય હોવા છતાં ત્યાં અમને કોઈ તકલીફ પડી હોય કે કોઈ એવા નિવેદનો મારા તરફથી થયા હોય. પરંતુ એક રાજકીય રીતથી જે પ્રમાણે એમની જે અત્યારે લાગી રહ્યું છે કે એમને જે હવાતિયા મારી રહ્યા છે કે કોર્પોરેશનના અંદર તેમને તેમના પુત્રને અથવા તો તેમના ફેમિલીમાંથી કોઈને ઇલેક્શન લડાવવા છે, તેમને ટિકિટ અત્યારે કદાચ કોર્પોરેશનની માંગતા હશે ત્યારે આવા નિવેદનો કરી રહ્યા છે. તો સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાજકોટમાં પદ્મિનીબા વાળા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ત્યારે રાજકોટથી મહત્વના સમાચાર, પદ્મિનીબા વાળા આમ આદમી પાર્ટીમાં જોડાયા હોવાના સમાચાર સામે આવ્યા કે જેઓ ક્ષત્રિય આંદોલન સમયે ક્ષત્રાણીઓની ટીંગાટોળી થઈ હતી ત્યારથી તેઓ હાઇલાઇટમાં આવ્યા હતા, જ્યાં ચૂંટણીમાં એનો બદલો લેવાનો સમય આવ્યો છે તેવું ઈસુદાન ગઢવી દ્વારા કહેવામાં આવ્યું છે. તો મહત્વના સમાચાર રાજકોટથી. એમાં ક્ષત્રિય આંદોલનમાં જેમણે મહત્વની ભૂમિકા સમાજને લઈને, મહિલાઓને લઈને જે ભૂમિકા ભજવી હતી એવા પદ્મિનીબા વાળા આજે આમ આદમી પાર્ટીથી અને એમની વિચારધારાથી પ્રેરાઈને આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. હું એમને આવકારું છું. એમના મિસ્ટર પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ભાઈ શ્રી ઈસુદાનભાઈ, બેન શ્રી આપણે જ્વેલબેન, એની ઉપસ્થિતિમાં હું અને મારા મિસ્ટર એક આમ આદમી પાર્ટી જે સામાન્ય માણસો માટેની પાર્ટી છે, જે લોકોનો અવાજ છે, એનેથી હું પ્રેરિત થઈ અને આજે હું જોડાઈ રહી છું.
તો મોરબીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મોરબીમાં મહાનગરપાલિકાની ટિકિટની ફાળવણી પહેલા જ વિવાદના સૂર જોવા મળી રહ્યા છે. ત્યારે તો વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ચૂંટણીની જાહેરાત બાદ કોંગ્રેસને એક તો અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદન મામલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાષ્ટ્રીય અધ્યક્ષના વિવાદને મામલે મહત્વના સમાચાર, જ્યાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કરેલી જે ટિપ્પણી છે એ ટિપ્પણીને લઈને મહત્વના સમાચાર. રાજ્યભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ધરણા પ્રદર્શન કરી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. મૌન ધરણા પ્રદર્શન કરી અને ભાજપના નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ત્યારે હાથે કાળી પટ્ટી બાંધીને ભાજપના નેતાઓ દ્વારા મૌન ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું અને જેને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કેરળમાં એક નિવેદન આપવામાં આવ્યું હતું અને તેને લઈને જે ભારતીય જનતા પાર્ટી દ્વારા ટેક ટેકાણે વિરોધ કરવામાં આવી રહ્યો છે. જામનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી અને આચારસંહિતા લાગુ કરવામાં આવી છે. ત્યારે જામનગરની જે વાત કરવામાં આવે, જામનગરમાં જે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીની જે તારીખો જાહેર થઈ છે, આચારસંહિતા લાગી ગઈ છે. ત્યારે જિલ્લા માટે ડીડીઓ અને શહેર માટે મહાનગરપાલિકાના કમિશનરની ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. ચૂંટણીને લઈને 16 જેટલા જાહેરનામા લાગુ કરવામાં આવ્યા છે. ત્યારે જાહેરનામા અંતર્ગત 883 હથિયારો જમા કરવામાં આવ્યા છે. તેમજ 7800 જેટલા હોર્ડિંગ્સ અને પોસ્ટરોને પણ દૂર કરાયા છે. ચૂંટણીને લગતા જે કંઈ નોડલ અધિકારીઓ છે એની પણ નિમણૂક કરી દેવામાં આવેલી છે અને આ પ્રક્રિયા માટે જે જાહેરનામાઓ જરૂરી છે એ પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવેલા છે અને ચૂંટણી શાંતિપૂર્ણ રીતે થાય તે માટે જરૂરી અટકાયતી પગલાઓ પણ પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે સંપર્કમાં રહી અને લેવામાં આવી રહેલા છે. હાલમાં જામનગર જિલ્લાનું વહીવટી તંત્ર આગામી ચૂંટણી માટે સંપૂર્ણપણે સજ્જ છે. છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ને લઈને તૈયારીઓ તેજ કરવામાં આવી છે. ત્યારે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં મતદાન મથકોની સુવિધા, ભૌગોલિક સ્થિતિ અને વહીવટી સરળતા અંગે તૈયાર કરાયેલી યાદી પર ચર્ચા કરવામાં આવી હતી. તેમજ મતદાન મથકોના સ્થળ ફેરફાર અને નામ સુધારણા મુદ્દે પક્ષો સાથે વિસ્તૃત વિચાર વિમર્શ થયો હતો. સાણંદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી સક્રિય બની છે. ત્યારે મટોડા તાલુકા સીટ માટે સરી ગામના શૈલેષ સોલંકીએ વિજય મુહૂર્તમાં સૌપ્રથમ ઉમેદવારી ફોર્મ ભરી શરૂઆત કરી હતી. આપ કાર્યાલયથી મામલતદાર કચેરી સુધી રેલી કાઢી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે ઉમેદવારી નોંધાવવામાં આવી છે. ત્યારે સમગ્ર કાર્યકર્તાઓમાં ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ અને ઉર્જાનો માહોલ જોવા મળ્યો હતો. મટોડા સીટ ઉપરથી મેં ઉમેદવારી નોંધાયેલી છે. સાથ સહકારનો સપોર્ટ મને 4 ગામનાએ આપેલો છે અને ધન્યવાદ તો હું પહેલાં આમ આદમી પાર્ટીનો કરું છું કે મને ટિકિટ આપી છે આમ આદમી પાર્ટીવાળાએ અને બહુ મતોથી જીતીશ. બધાય ગામનો સાથ સહકારનો સપોર્ટ છે મારામાં. બરાબર, ભાજપ કાઢવા માટે જ મેં આમ આદમી પાર્ટીનો કેસ પહેર્યો છે. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા લોકોના પડતર પ્રશ્નો ફરી ચર્ચામાં આવ્યા હતા. ત્યારે વોર્ડ નંબર 26માં રોડ રસ્તા ખોદાઈ જતા ગટર ઉભરાવવા અને દૂષિત પાણી જેવી ગંભીર સમસ્યાઓથી સ્થાનિકો લાંબા સમયથી પરેશાન છે. ત્યારે ચૂંટણી નજીક આવતા કામ શરૂ થયું હોવા છતાં તેની ગતિ ધીમી હોવાથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે તમામ પાર્ટીના જે ઉમેદવારો હોય છે તેમણે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે પોતાને જીતવા માટે થઈને અને પોતાના વિસ્તારના કામો અત્યારે હાલ એ લોકો પૂર ઝડપે કરી રહ્યા છે। ત્યારે કયા કયા વિસ્તારમાં શું સમસ્યા નડી રહી છે તેના માટે થઈને મંતવ્ય ન્યૂઝની ટીમ અલગ અલગ વિસ્તારોમાં જઈ રહી છે અને પ્રજાના જે પ્રશ્ન છે તેને ઉજાગર કરી રહી છે। ત્યારે બાપુનગરમાં આપણે આવ્યા છે અને બાપુનગરના લોકો જે છે તેમની જોડે આજે આપણે વાતચીત કરવાના છે કે તે લોકોની પાયાની સમસ્યાઓ શું છે અને કેટલા સમયથી આવી સમસ્યાઓનો તેમણે સામનો કરી રહ્યા છે। આપણી જોડે અત્યારે હાલ મહિલાઓ જોડાઈ છે, મહિલાઓ જોડે વાત કરીશું। તમારું નામ? કોકિલાબેન મારું નામ છે। કોકિલાબેન, તમારા વિસ્તારમાં શું શું સમસ્યાઓ છે? અમારા વિસ્તારમાં આજકાલ કરતાં 5 વર્ષથી આની આજ પોઝિશન છે। ગટરો ઉભરાય છે, પાણીની વ્યવસ્થા બરાબર છે નહીં। પછી એ લોકોને અમે ફરિયાદી કરવા માટે જઈએ છીએ તો એ લોકો કહે છે કે અમે આવીએ અને આવીને પછી જોઈને જતા રહે છે। તમારા વિસ્તારમાં કોણ છે કોર્પોરેટર? નામ ખબર છે? સોનભાઈ પેથાણી છે, પછી સરોજબેન છે। એ લોકોએ અત્યાર સુધીમાં 5 વર્ષમાં જે કામ કર્યા છે એનાથી તમને સંતોષ છે? જાય જ નહીં ને ભાઈ, આ સંતોષ ક્યાંથી હોય? 10 ધક્કા કર્યા બરાબર। આ રોડ માટે છોકરા નિશાળ સ્કૂલ જવા માટે કોઈ સાંભળતું, ગટર માટે કોઈ સાંભળતું। તમે વિડીયો રાજા ચૂંટણી એટલે જાય ને, અત્યારે તમે નીકળતા તો હશે ને કે રસ્તા કેવા છે કેવા ને તમે જોઈને ગયા હશે ને। અચ્છા, મેં એવું સાંભળ્યું કે બધાના ઘરમાં બી ગટરોના પાણી બેક મારે, એ સાચી વાત છે? સાચી વાત। ગટરો ઉભરાય છે, એમ પાણી આટલો થઈ જાય। ચોમાસામાં તો બહાર નીકળવું ભારે થઈ પડે બેન, પછી શું કરવાનું? બૈરા માણસ શું કરે? પછી રાંધવું બી મુશ્કેલ થઈ પડે છે। શું કહેવું મોટા ભાઈ, તમે જે વિસ્તારમાં રહો છો બરાબર, એ વિસ્તારમાં અત્યારે હાલ રોડ રસ્તાની અને ગટરની સમસ્યા લોકો કહી રહ્યા છે, આ સિવાય બીજી કઈ કઈ સમસ્યાઓ છે જેના કારણે થઈને બધા હેરાન થઈ રહ્યા છે? આમાં તો જુઓ ને, ગટર લાઈન નાખવાનું ખાલી બહાનું આપી દીધું છે અત્યારે ચૂંટણી આવે છે એટલે, અને રોડ રસ્તા ખોદી નાખે છે એટલે બધાને તકલીફ પડવા માંડી છે। ગટરનું તો ઓલરેડી પહેલાંથી જ પ્રોબ્લેમ હતો મારી લાઈફમાં। મારા અત્યારે 22 વર્ષ થયા છે, મેં 22 વર્ષમાં ખાલી એક જ વાર રસ્તો બનતો જોયો છે। ચોક્કસથી, તો જે રીતે અહીંના સ્થાનિકો જે છે એ કહી રહ્યા છે કે વિકાસ ગાંડો થયો છે એટલા માટે, કારણ કે અહીંયા જે પાયાની સુવિધા જે કહેવાય તે નથી મળી રહી। અહીંયા રોડ રસ્તાની સમસ્યા છેલ્લા ઘણા સમયથી છે અને છેલ્લા 10 વર્ષમાં અહીંયા કોઈ રોડ બન્યો જ નથી તેવું અહીંના સ્થાનિકો જે છે તે કહી રહ્યા છે। કેમેરા પર્સન ધ્રુવની સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન બન્યા બાદ એક પછી એક વિવાદો સામે આવી રહ્યા છે। ત્યારે મહેસાણા પૂર્વ વિસ્તારમાં આવેલા અને કોર્પોરેશનમાં સમાવેશ થયેલા ગામોમાં ઉચરપી ગામ દ્વારા ચૂંટણી બહિષ્કાર બાદ હવે તાવડિયા ગામમાં પણ ખુલ્લેઆમ ચૂંટણી બહિષ્કારના બેનરો લાગી ગયા છે। ઇન્ડસ્ટ્રીયલ ઝોન અને રિંગ રોડ દૂર કરવાની માંગ સાથે મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરાતા બેનરો જોવા મળ્યા છે। આ સાથે જ તાવડિયા ગામમાં કોઈ પણ રાજકીય પાર્ટી પ્રચાર કરવા માટે ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા પ્રતિબંધિત દર્શાવતા બેનરોએ લગાવતા જે રાજકારણ છે, રાજકારણ ગરમાયું છે। આજે મહાનગરપાલિકાએ જે ડીપી પ્લાન રજૂ કર્યો છે નકશામાં, અને એના કારણે અમારા જે ટૂંકી જમીનોમાં 80 મીટરનો રોડ, 30 મીટરનો રોડ, 24 મીટરના રોડ, 18 મીટરના રોડ, 12 મીટરના રોડ, બહુ નજીક રોડ બધા આપ્યા છે। બિલકુલ 2 થી 5 વીઘા જમીન 90% લોકો ધરાવે ખેડૂતો, લગભગ 200 ઉપર પરિવારોને આનો અસર થવાની છે। અને ઘણા બધા ખેડૂતોના બોર 80 મીટરના રોડની અંદર આવે છે। પાઇપલાઇનો પાણીની બોરની જે પિયતની વચ્ચે આવે છે, એટલે જે પશુપાલન ઉપર અમે નિભાઈએ છીએ। અમારા ગામનું મહિને 1,40,000 લીટર દૂધનું ઉત્પાદન છે, એ પણ ઠપ થઈ જવાની શક્યતા છે। આ બહિષ્કાર કર્યો કારણ કે અમારા ગામની જમીન જાય છે, પોર છે, ઢારિયો છે, બીજું ધંધો છે બધો, એટલે અમારો તો ધંધો ફરી પાકે છે। એના માટેનો અમારો વિરોધ ચૂંટણીનો પૂરો બહિષ્કાર છે। કોઈ પણ પાર્ટી છે અમે ગામમાં પહેવા જણા નહીં। ગામના નજીકમાં બિલકુલ આ જોવા નહીં બાયપાસ, અને થોડો દૂર લઈ જાય એ બરાબર છે અમારે। પ્રચાર કરવા હા, પ્રચાર કેવા આવશે આજ કહી ગયું કે ભાઈ ગામ જ પહેવાનું નહીં। રાજનીતિ જે નાકામાંથી છોકરાને જેવું કોઈ દેખાડવા મારો। અમારા તાવડિયા ગામની જે જમીન રહી એ બિલકુલ લિમિટેડ માપની જમીન છે। મુખ્ય વ્યવસાય અમારો પશુપાલન અને ખેતી જ છે, એના સિવાય બીજા કોઈ ઉદ્યોગ ધંધા અમારી બાજુ છે નહીં। એટલે અમારા લોકોને જે જીવા માટે જીવાદોરીની જે વ્યવસ્થા છે એ ખાલી પશુપાલન ને ખેતી જ છે। હવે જો રોડ નજીકમાં આવે તો એક તો અમારા ઘર, કારણ કે ગોમઠણ બહુ મોટું છે નહીં, તો અમારે ઘર કયો બનાવો, છોકરા મોટા થાય એટલે પછી ખેતી કરવા માટે કયો જવું, એટલે થોડોક દૂર લઈ જાય તો નગરપાલિકાનું એ સચવાય અને અમારા ગામનું એ સચવાય। કારણ કે અમે સરકારના વિરોધમાં કોઈ એટલો બધો ખોટો વિરોધ નહીં અમારો।
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હાલ રાજકારણ ગરમાઈ રહ્યું છે, ત્યારે તાવડિયા ગ્રામ પંચાયત જે છે તે મહેસાણા નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં ભળેલું છે, તેને લઈને હાલ MMCની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. ત્યારે ગ્રામજનો દ્વારા આથી જે છે તે રાજકીય પક્ષોને જણાવવાનું કે અમારા ગામની અંદર પ્રવેશ કરવો નહીં, અને ત્યારબાદ MMCમાં જે આડેધડ DP પ્લાન થયા છે રજૂ, તેને લઈને હાલ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ગ્રામજનો અને જે તેમનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલક છે, અને તેને લઈને હાલ જે ગામની અંદર વિરોધ કરવામાં આવે છે અને ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. ત્યારે આપણે તેમને પૂછીશું કે ભાઈ શેના કારણે આપ વિરોધ કરી રહ્યા છો? અમારા ગામમાં અમારા પબ્લિકનું જીવન બધું ખેતીને દૂધ ઉપર આધારિત છે. આ ખેતીને દૂધ છીનવી લેવામાં આવે ને તો મારો અડધું હળદ ઉપર ગામ પાયમાલ થઈ જાય. બરાબર, હવે ખેતી કરતો હોય દૂધ ઉપર તો 10 દિવસે અમારે દૂધનો પગાર આવે. આ જો જમીન છીનવી લેવામાં આવે તો 10 તારીખ તો પબ્લિક ખરીદી કરવા પૈસા જ ક્યાંથી લાવશે? અને અમારું 7 કરોડનું ટર્નઓવર 12 મહિનાનું, તો આ 7 કરોડ રૂપિયા ક્યાંથી લાવીએ અને એમનું જીવન ગુજારશે? ખેતીની આવક તો બીજા નંબરની વસ્તુઓ, તો આ જમીન છીનવાઈ જાય ને તો અમારું ગામ તો બિલકુલ નિર્બળ અને પાયમાલ થઈ જાય. તો અમારી માગણી એટલા માટે કે અમારી જમીન છીનવી લેવામાં ના આવે. તમારામાં બહુ તાકાત હોય અને બહુ પ્રગતિ કરવી હોય તો ઘર દીઠ 1 વીઘા જમીનવાળાને નોકરી આપો સરકારી. અમારી એ મહેનત કરે એનાથી અહીંયા વધારે મહેનત કરશે. અને તમારા કદાચ ગામમાં વધારે દેખાતું હોય તો તમે નોકરી છોડી અને ગામમાં આવો અને આ જમીન તમને આપીએ અને તમારી જગ્યાઓ અમને આપો, તો ખબર પડે કે ખેતી છીનવી જાય તો શું થાય પબ્લિકનું. જી ચોક્કસ, એક બીજા ખેડૂત છે તેમને પણ આપણે પૂછીએ કે આ જે વિરોધ કરી રહ્યા છો તેને લઈને કેવી રીતે વિરોધ એટલા માટે કરી રહ્યા છીએ કે આ જે પગલું અત્યારે સરકાર ભરી રહી છે એ થોડું અન્યાયી લાગે છે. અન્યાયી એટલા માટે કે નજીકનું ગામ છે, જમીન માપું છે, પશુપાલન એકલો વ્યવસાય છે. હવે એક જ ગામની અંદર અને એક જ સેમની અંદર 5 રોડ નાખે ને એ બહુ મોટા શહેરનો વિકાસ થવો જોઈએ અમે માનીએ છીએ, પણ વિકાસ એક જ ગામનો ભોગ લઈને ના કરાય, અથવા તો નજીકના 2-4 ગામો હોય એનો ભોગ લઈને ના કરાય. ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે, ત્યારે બીજા એક ખેડૂત છે તેમને પણ પૂછ્યું આ ચૂંટણીનો જે આપણે બહિષ્કાર કર્યો છે, જો આપની માગ નહીં સંતોષાય તો શું આગામી સમયમાં કરશો? જો અમારી આ માગણીઓ નહીં સંતોષાય તો અમે આવનારી મ્યુનિસિપાલિટીની સ્થાનિક ચૂંટણીનો પણ બહિષ્કાર કરીશું. કોઈ પણ રાજકીય પક્ષના કોઈ પણ કાર્યકરને અમે અમારા ગામમાં વિનંતી કરીશું કે પ્રવેશ નહીં કરવો, અને પ્રેમથી કહીશું કે ભાઈ અમારો આ પ્રશ્ન ઉકેલો તો જ અમે તમને આવવા દઈશું, અને અમે ગોધી ચિંધ્યા રાહે આંદોલન કરીશું. ચોક્કસ, જે તાવડિયા ગ્રામજનો હતા તેમને લઈને જે રોડને લઈને વિવાદ ચાલી રહ્યો છે, હાલ ગામમાં ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવે છે. જે આગામી સમયમાં જે ચૂંટણીઓ આવશે તેમાં પણ વિરોધ કરવામાં આવશે અને ગામમાં કોઈને પ્રવેશ પણ નહીં આપવામાં આવે. તે રીતના બેનરો, પોસ્ટરો મારી ગામમાં ચૂંટણી બહિષ્કારના બોર્ડ મારવામાં આવે છે. અને જે કહેવાય કે જો આ રોડ દૂર નહીં થાય તો અમે ગાંધીજીના માર્ગે વિરોધ કરવામાં રહીશું. ચાલો, અલ્પેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, મહેસાણા. તો શહેરથી ગામમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.